નર્મદા કેનાલ ઓવરબ્રિજના ડ્રાયવર્ઝનનું કામ લાંબા સમયથી ઠપ, પરિવહન વ્યવસાયોને ભારે નુકસાન, તાત્કાલિક કામગીરીની શરૂ કરવાની માંગ। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નર્મદા કેનાલ પર આવેલ ઓવરબ્રિજનું ડાયવર્ઝનનું કામ છેલ્લા ઘણા સમયથી ઠપ પડેલું છે, જેના કારણે ધંધુકા તેમજ આસપાસના વિસ્તારના ભારે માલવાહક વાહનોને ધંધુકા મારફતે જવાને બદલે ધોલેરા, પીપળી અને ફેદરા માર્ગો પરથી ફરવું પડે છે। આથી પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ અત્યંત વધી ગયો છે અને પરિવહન વ્યવસાયોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિક ગાડી માલિકો અને ડ્રાઈવરોનો આક્ષેપ છે કે કામ લાંબા સમયથી અચલ હોવા છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી। તેઓએ કડક શબ્દોમાં માંગ કરી છે કે નર્મદા કેનાલ ઉપરના ઓવરબ્રિજના ડાયવર્ઝનનું કામ તાત્કાલિક ગતિમાન કરવામાં આવે અને નક્કી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે। આ બાબતે ધંધુકાના સંબંધિત અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે તથા ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી કામ લટકાવવાને કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને વેપારીઓ તેમજ રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરિવહન વ્યવસાયીઓએ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં ડાયવર્ઝનનું કામ શરૂ ન થાય તો ધારાસભ્ય અને સંબંધિત વિભાગ સામે ઉગ્ર રજૂઆત તથા આંદોલન હાથ ધરવામાં આવશે। ધંધુકા વિસ્તારના વેપારીઓ, વાહનચાલકોને સ્થાનિક લોકો હવે સ્પષ્ટ કરી રહ્યા છે કે વહેલી તકે કાર્ય પૂર્ણ કરો, નહીં તો અમે ચૂપ નહીં બેસીએ। રિપોર્ટર સી કે બારડ। મારું નામ શૈલેષભાઈ ધનજીભાઈ ચૌહાણ। મારી રજૂઆત છે કે કેટલા સમયથી કેનાલનું બ્રિજ બંધ હોવા છતાં તમારે આમ ફરીને જવું પડે છે। વારંવાર રજૂ કરતાં ઘણો સમય લાગી ગયો છે, હજી એનો કંઈ ઉકેલ આવ્યો નથી। બિલકુલ નહીં કે બહારની ગાડીઓ જાય છે અને ગામની ગાડીઓ જવા નથી દેતા। રાતે 2 કલાક પછી ગાડીઓ જાય જ છે, ઓલરેડી નીકળે જ છે, પણ અમારી ગાડીઓ કોઈ નીકળવા દેતા નથી। ભારે વાહનોના બધા તમામ ટ્રક માલિકો, ડ્રાઈવરો ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીની ઓફિસે આજે અમે રજૂઆત કરવા આવેલા છીએ। ઘણા સમયથી ધંધુકા મોટા વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાગેલો છે। એના અનુસંધાને અમે લોકો ધારાસભ્ય શ્રી કાળુભાઈની ઓફિસે અત્યારે આવેદન આપવા આવેલા છીએ। ધંધુકાથી ધોલેરા ફેરવીને જવી તો 50 કિલોમીટરનો અમને મિનિમમ માર પડે છે, એટલે આવવા જવામાં 50 કિલોમીટરનો માર પડે છે। સરેરાશ 2500થી 3000 રૂપિયાના એક ચક્કરે, એટલે મંથલી માસિક અમારે 25થી 30,000 રૂપિયાનો નુકસાન સહન કરવું પડે છે। આ આવેદન અમે ધારાસભ્ય શ્રી નર્મદા વસાહત પ્રાંત અધિકારી સાહેબ તથા ધંધુકા પોલીસ સ્ટેશનમાં આપીએ છીએ।